પણ આપણા સંતો ભક્તો એવું કહે છે કે ગરીબે કોણ હોય જેના દયા ધર્મનું મૂળ માટે એવો મતલબ એ છે કે ધર્મનું મૂળ દયા છે અને જેના કોઠે દયા હોય અને એ દયા પ્રાણી માત્ર હરેક પ્રકાર કે દયા રાખે એ રે દયા છે ને એ ગરીબ કહેવાય છે. એટલે સંતોનું કહેવું એવું છે કે જેના કોઠે દયા છે એ ગરીબ કહેવાય. અને ક્રોધ અહંકાર અભિમાન આ બધા હોય અને પાપનું મૂળ અભિમાન. પેલું કહેવાય નહીં, દયા ધર્મ કા મૂળ હૈ પાપ અભિમાન. એટલે ધર્મનું મૂળ દયા. હું એના પર એક અમારા વડીલે દાખલો કીધો, એ દાખલો તમને સમજાવું. એક નગર શેઠ હશે એ યુગમાં. તો એ વખત એમના શેઠ બહુ રૂપિયાવાળો હતો, ધનવાન હતો. તેમના ઘરમાં ધર્મરાજા, લક્ષ્મી માતા, અંદેવ, જળદેવ અને દયાદેવ આટલા બધા હતા. એટલે એમને બધાને સાચવી રાખે એટલે એનું ગુજરાન સારું ચાલતું હતું. એકવાર શેઠ નગરમાં ફરવા નીકળ્યા અને એમના બહાર એવો આળસુ માણસ બેઠેલો, આમ દેખાય મજબૂત, શરીરમાં સારો, નિરોગી હતો, પણ દેખાય સારો, બધી રીતે સારું, પણ એને આળસુ માણસ હતો. એટલે આળસુ પડી રહે, જે કોઈ ખાવા લે એ ખાય ને પડી રહે. એટલે શેઠને એક વિચાર આવ્યો કે ભાઈ તું કેમ એ પડી રહ્યો છે? એટલે કે હું કોઈ કરી શકતો નહીં અને મારે ખાવા જોવે છે. તો ખાવું છે કે તારું હેઠ તાણ હું તને ઘરમાં ઘેર લઈ જાઉં, મારા ઘેર. એને ઘેર લઈ ગયા, એક ખોડામાં એને બિહાર દીધો. આળસુ શું કરે છે? એટલે આળસુ માણસને ત્યાં બિહાર દીધો. એટલે ઘરમાંથી લક્ષ્મી, ધર્મરાજા, જળદેવ, અંદેવ અને દયાદેવ બધા વાતો કરે. એટલે ધર્મરાજાએ કીધું લક્ષ્મી માતા કે તમે ધન દોલત આ શેઠને ઘણી આલી છે, પણ હવે આ તો દાદર, એને આળસુ એને દાદર કહેવાય. કાવ અને દાદર લઈને ગાલ્યું ઘરમાં એટલે ચોખ્ખાઈ રહેતી નથી. એટલે ધર્મરાજા કે હું તો જાઉં. એટલે બહાર નીકળ્યા એટલે શેઠ દરવાજામાં જ બેઠા. તે વખત એમને કીધું કે ભાઈ કોણ જો તમે? કે હું ધર્મરાજા. કે કેમ? એટલે તમે આ દાદર લાઈને ઘરમાં ગાલ્યો એટલે અમને ફાવતું નથી. શેઠ કે જાઓ, તમારી જરૂર વધો નહીં, તમે જો, ચાલો હેડો. પછી અંદેવ હેડે. અંદેવ કે એટલે તમે કોણ? કે હું અંદેવી. કે અંદેવી તમે? પણ આ તમે દાદર ઘરમાં ગાલ્યો છે તો અમારે રહીને હોય શું કરવું હતું ભાઈ? સારું કે તમે જો. પછી જળદેવ હેડે. એટલે જળદેવી હેડે એટલે કીધું કોણ? શેઠ દરવાજામાં જ બેઠો હોય, ધ્યાન રાખીને જ. એટલે જળદેવી હેડે તરત જ એમને પૂછ્યું કે તમે કોણ જો છો ભાઈ? એટલે અમે તો કે જળદેવી. કે કેમ? આ પેલા ધર્મરાજા જતા રહ્યા, અંદેવી જતા રહ્યા, આ દાદર ઘરમાં ગાલ્યું છે આળસુ એને દાદર કહેવાતા. પેલા વડીલો દાદર કહેતા એને. કે તમે એના ઘરમાં ગાલ્યું એટલે અમારાથી રહેવાય નહીં. સારું કે તમે જો. લક્ષ્મી માતા હેડે. કે લક્ષ્મી માતા હેડે એટલે દરવાજામાં શેઠ બેઠા હતા. એટલે પૂછ્યું કે તમે કોણ દેવી? કે હું લક્ષ્મી. કે તમારે કેમ જવું પડે છે? કે ધર્મરાજા જતા રહ્યા, અંદેવ જતા રહ્યા, જળદેવ જતા રહ્યા, ને હવે એના વગર તો મારે ચાલે ના. એટલે એના વગર મારે ચાલે ના. એ હોય તો ત્યાં હું હોય તો તમે જઈ શકો. જો છેલ્લે દયાદેવ હેડ્યા. એટલે કે તમે કોણ? કે મો દયા. ના, તમને રજા ના મળે. કે આ દયા જો કોઠે મારા કોઠે હતી તાર તો એ આળસુને ઘરમાં ગાલ્યું. જો દયા ના હોત તો હું આળસુ ના લાવત. એટલે દયાદેવને પાસે બિહાર દીધો. પેલા બાર લક્ષ્મીજી, ધર્મરાજા, અંદેવી અને જળદેવી વાતો કરે. ઝોપા ઉભા રહીને વાતો કરે. ભાઈ આપણે દયાદેવી આવે તો આપણે હેડીએ. આ તો કલાક 2 કલાક રાહ જોઈ, અડધી રાતે રાહ જોઈ, પણ દયાદેવ આવ્યા નહીં. પછી લક્ષ્મીજી કીધું ધર્મરાજા તમે જોતા હો તો ખરા, કેમ ના એવું થયું? એટલે ધર્મરાજા પાછા જોવા ગયા. એટલે કે શેઠ વાળી ગયા. કે કોણ છે ભાઈ?
એટલે કે મો ધર્મરાજા કે કેમ આયા પાછા કે દયાદેવને લેવા ના કે દયાદેવ નહીં આવતા તાર જો તમારે જવું હોય તો જતા રહો અમારે છૂટશે એટલે ધર્મરાજા પાછા જ્યાં પેલા લક્ષ્મીના ને અંદેવીને જળદેવને કહેવા માટે જ્યાં કે એ તો શેઠ ના પાડે છે દયાદેવને નહીં આબાર્યા હતા એટલા માટે દયાદેવ ના જાય ને એટલે લક્ષ્મીજી કીધું તાણ દયા ના આવે તો આપણે જવાય નહીં જેના કોઠા દયા છે અને ધર્મનું મૂળ છે એટલે દયા જેના કોઠા હોય ધર્મનું મૂળ છે જો એ દયા કહી જાય તો બીજું બધું કહી જાય એટલા માટે દયા કોઠો રાખો પ્રાણી માત્ર દયા રાખો એ સંતો એના ગરીબ કહે છે ભાઈ